અત્રે ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું કૈવલ શાહ અને હું ઉત્તર શાહ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અમદાવાદ તરફથી અમે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બધાઈયા બધાઈયા વલ્લભ બધાઈયા 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 વલ્લભ બધાઈયા બધા સાથે બધાઈયા બધાઈયા વલ્લભ બધાઈયા 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 વલ્લભ બધાઈયા. હૈયે હૈ વરકાય હૈયે હૈ વરકાય એવી વ્યાપ સર્વે વૈષ્ણવની હાજરીથી જાણે આ કૃષ્ણ લીલામાં ગોવાળિયાઓની ભીડ વિશે બારી. સુનોરિયા જ નવલ વધાયો હે સુનોરિયા જ નવલ વધાયો હે શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભયો હે શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભયો હે શ્રી વલ્લભ મન ભાયો હે સુનોરિયા જ નવલ વધાયો હે સુનોરિયા જ નવલ મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે સર્વ વલ્લભી વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાઈ. મિશ્રીની મીઠાસ એકબીજા સાથે માનવા અને વેચવા આપણે સર્વે અહીં એકત્રિત થયા છીએ. ત્યારે હું એટલું જ કહીશ કે ગૌલકધામમાં બિરાજતા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીનું વિરહભાવબુદ્ધિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આપણા જેવા વ્યક્તિઓના ઉદ્ધાર માટે, ઠાકોરજીના મેળાપ કરવા માટે અને એને એકને માત્ર કે ભક્તિમય રસ લગાવવા માટે જ આ ઉત્તર પર થયો છે. એટલે આજના દિવસને મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની સાથે સાથે પુષ્ટિમાર્ગના સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહાઉત્સવનો આપણે મહિમા ગાઈએ એટલો ઓછો છે. और कछु जानियो नहीं बिना श्री वल्लभ और कछु जानियो नहीं बिना श्री वल्लभ एक कर रही के छाड़े नहीं जिनके ऐसी टेक. સ્વયં અગ્નિ સ્વરૂપ પરમ કૃપાળુ પુષ્ટિ સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે એકત્રિત સર્વે વડીલો, બાળકો અને યુવાઓના મનમાં રહેલો અનેરો ઉત્સાહ જ્યાં રંગમંચ પર પ્રસ્તુત થવા જઈ રહ્યો છે, તો સર્વે વૈષ્ણવોને નમ્ર વિનંતી કે તાળીઓના ખંખરાટ સાથે વધાવી